નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। સુરતને વૈશ્વિક કક્ષાનું સ્માર્ટ સિટી બનાવવાના લક્ષ્ય સાથે ₹5,638 કરોડનું બજેટ રજૂ। વરાછાના મિની બજારમાં બે ડાયમંડ વેપારીઓ સાથે ₹2.10 કરોડની ઠગાઈ। ભાઠીનામાં તપેલા ડાંગના મુદ્દે બે કોમ વચ્ચે તલવારો ઉછળી। ભટાર 4 રસ્તા પર એટીએમમાં ભીષણ આગથી ભાગદોડ, હજારો રૂપિયા બળીને ખાખ। પુત્ર સાથે બાઇક પર બેસી દવા લેવા જતી વૃદ્ધાના ગળામાંથી 4 તોલાની ચેનની લૂંટ। અને 10 લાખ પુસ્તકો સાથે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે પુસ્તક મેળાનો પ્રારંભ। સમાચારો વિગતે। સુરત મહાનગરપાલિકાનું આગામી નાણાકીય વર્ષ 2017 અને 2018 માટે કુલ 5,638 કરોડનું અંદાજિત બજેટને રજૂ કરતા કમિશનર એમ થેનારાસને જણાવ્યું હતું કે ₹5,638 કરોડનું પાલિકાનું અને 278 સ્માર્ટ સિટી ડેવલપમેન્ટનું બજેટ શાસકો સમક્ષ મંજૂરી માટે રજૂ કર્યું છે, જેમાં કેપિટલ ખર્ચ માટે 3100 કરોડનો અંદાજ રાખવામાં આવ્યો છે। આઉટકમ બેઝડ બજેટમાં આગામી વર્ષ 1442 કરોડના ખર્ચે 432 કોમોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે વર્ષ 2017 અને 2018ના બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા કર અને દરની નીતિમાં સામાન્ય વેરા, યુઝર ચાર્જીસ તથા વાહન વેરામાં કોઈ પણ પ્રકારનો વધારો સૂચવાયો નથી। પાલિકા કમિશનર એમ થેનારાસને પોતાના પ્રથમ બજેટને રજૂ કરતા જણાવ્યું હતું કે આગામી બજેટમાં ક્વોલિટી પીપલ ફ્રેન્ડલી અને બેલેન્સ એપ્રોચનો અભિગમ રાખવામાં આવ્યો છે। શહેરીજનો ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો મહત્તમ ઉપયોગ કરી શકે તે માટે પ્રોત્સાહન આપવાનું આયોજન છે। ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ટ્રાન્સપોર્ટ અને પાર્કિંગ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। બજેટ અંગેની આંકડાકીય માહિતી આપતા પાલિકા કમિશનરે જણાવ્યું કે વર્ષ 2017 અને 2018 માટેનું કુલ 5,638 કરોડનું બજેટ કદ છે, જેમાં મહાનગરપાલિકા માટે 5360 કરોડ અને સ્માર્ટ સિટી માટે 278 કરોડનો સમાવેશ થાય છે, જેમાં કેપિટલ ખર્ચ 3100 કરોડ પૈકી પાલિકા 2,822 કરોડ અને સ્માર્ટ સિટી માટે 278 કરોડનું કેપિટલ બજેટ રહેશે। મોટા વરાછાના વેપારીને વિશ્વાસમાં લઈ ઉધારમાં ₹1 કરોડ 20 લાખના હીરા ખરીદી નાસી છૂટેલા ઠગને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસ સૂત્રો પાસેથી સાંપડેલી પ્રાથમિક માહિતી અનુસાર મોટા વરાછા સ્થિત ઓપેરા હાઉસમાં પંકજભાઈ પોપટભાઈ માંડવિયા પોતાના પરિવાર સાથે રહે છે અને વરાછા સ્થિત મિની બજારમાં હીરાનો વેપાર કરે છે। મોટા વરાછા રિવરવ્યુ હાઇટ્સમાં રહેતો ઠગ પંકજ દુર્લભભાઈ ફિંડોલિયા નામના યુવકે વેપારી પંકજભાઈ પાસેથી ઉધારીમાં ₹1 કરોડ 20 લાખની કિંમતના હીરા ખરીદ્યા હતા। જોકે સમયસર પૈસા આપવાની વાત કરવા છતાં પણ આરોપી પંકજ ફિંડોલિયા પૈસા ન આપી નાસી છૂટ્યો હતો। બનાવ અંગે વરાછા પોલીસે પંકજ માંડવિયાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ દરમિયાન આરોપી પંકજ ફિંડોલિયાને ઝડપી પાડ્યો છે। પંકજભાઈ માંડવિયા, હું કાચા હીરા લે વેચનો ધંધો કરું છું। મારું રફ ટ્રેડિંગનો ધંધો છે। તમારી સાથે છેતરપિંડીની ફરિયાદ છે, શું છે ઘટના? છેતરપિંડીમાં એવું છે કે મારા જ નામ જેવું એક નામનો છે પંકજ દુલાભાઈ પિંડોલિયા, અને એનું પ્રિન્સેસ પ્લાઝામાં જ ફર્સ્ટ ફ્લોર ઉપર ઓફિસ છે। એ પણ રફ લે વેચનો ધંધો કરે છે, રફ ડાયમંડ લે વેચનો। તો એને મારા સાથે આગળ 3-4 વાર રફ ડાયમંડ લે વેચના ધંધામાં કેસથી કરેલો અને મારો વિશ્વાસ જીતી લીધેલો। તો એ હિસાબથી હું એના સાથે ઉધારીમાં ધંધો કરવા લાગ્યો। તો ઉધારીમાં ધંધા કર્યા પછી મને પેમેન્ટ ટાઈમ ઉપર આપ્યું નહીં, તો હું ઉઘરાણી કરતો હતો એના પાસે, તો એ લોકો અમને પૈસા આપવાની ના પાડતા હતા। મારી રકમ છે એના પાસે 1 કરોડ 20 લાખ 273 રૂપિયા મારે એના પાસે લેવાના છે। આ લગભગ સમજો ને કે ફેબ્રુઆરી 2016ના ધંધા કરેલા છે, તો આજે 10 મહિના જેવું થઈ ગયું છે અને ધાકધમકી સામેથી આપવા લાગ્યા।
તો અમે થોડું ઉઘરાણી વધારે એના પાસે કરવાનું સ્ટાર્ટ કર્યું. તો એ લોકોએ અમારા વિરોધમાં કમ્પ્લેન કરાવવાનું ચાલુ કર્યું. અમને ધમકી આપવા લાગ્યા કે મારા પાસે માથાભારે માણસો છે, પોલીસમાં પણ અમારી વગ છે, અમે તમને કોઈ પણ જગ્યાએ ફિટ કરી દઈશું, તમારા ટાટિયા ભંગાવી નાખશું અને પૈસા તમને આપવાના થતા નથી. અને હીરાના ધંધામાં તો આવું બધું ચાલ્યા જ કરે છે કે લોકો માલ લઈને પૈસા કોઈને આપતા નથી ને કોઈ કોઈનું કાંઈ કરી પણ નથી લેતું એમ. એટલે મને એના વિરોધમાં પગલાં લેવા પડ્યા છે. મેં એના વિરોધમાં FIR દાખલ કરી છે અને હાલ એ પોલીસ લોકઅપમાં છે. આરોપીની પત્નીએ મને ફોન ઉપર વાત કરી કે તમે ઉઘરાણી કરશો મારા હસબન્ડ પાસે તો હું તમને કોઈ ખોટા કેસમાં ફસાવી દઈશ અને પોલીસ ફરિયાદ કરી દઈશ. વરાછા ઘનશ્યામનગર ખાતે ખાતરાણા જેમ્સ હીરાના કારખાનામાંથી દલાલે 2600 કેરેટના 90 લાખની કિંમતના હીરાનો માલ વેચી તે રૂપિયા અંગત કામ માટે વાપરી નાખી પેમેન્ટ ન ચૂકવતા વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચતુર મધુભાઈ ખાતરાણી કાપોદ્રા 4 રસ્તા પાસે સત્યનારાયણ સોસાયટીમાં રહે છે અને ઘનશ્યામનગર ખાતે ખાતરાણા જેમ્સ નામે હીરાનું કારખાનું ચલાવે છે. ગત તારીખ 6/4/2016 રોજ હીરા દલાલ કનુ વિઠ્ઠલ ગોઠડિયા અને રાજેશ મારવાડીનું ખોટું નામ ધારણ કરીને દલાલી માટે આવ્યો હતો. 2600 કેરેટના 90 લાખની કિંમતના હીરાનો માલ વેચીને તે રકમમાંથી કનુ ગોઠડિયાએ મિલકતો ખરીદી કરી હતી. ચતુર ખાતરાણી દ્વારા પેમેન્ટ ઉઘરાણી કરવામાં આવતા બીભત્સ ગાળો આપવામાં આવી હતી. ચતુરભાઈને મિત્ર રાકેશભાઈ રતિલાલે જણાવ્યું હતું કે રાજેશ મારવાડી ખોટું નામ વરાછા કરીને કનુ ગોઠડિયા તમામ હીરાના રૂપિયા અંગત કામ માટે વાપરી સંપત્તિ ખરીદી છે. આ અંગે ગત રોજ ચતુર ખાતરાણી દ્વારા વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. ઉધના ભાઠીના તપેલા ડાંગને લઈ બે કોમના જૂથો વચ્ચે થયેલી બોલાચાલી બાદ મારામારીમાં એક જૂથ દ્વારા થોડીવાર બાદ તલવાર અને લાકડાના ફટકા વડે ઘસી આવ્યા હતા અને 4-વ્હીલર ગાડીને તોડફોડ કરવામાં આવી હતી. આ બબાલમાં ઘટના સ્થળે ઉભેલા મંડપ સંચાલકને કમરના ભાગે તલવારના ઘા ચીકી દીધા હતા. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસનો સ્ટાફ દોડતો થયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ઉધના ભાઠીના જીવનજ્યોત સિનેમા પાસે અમન સોસાયટીની નજીક આવેલા આશીર્વાદ પાર્કમાં તપેલા ડાંગ ચલાવવામાં આવે છે. મંગળવારે મોડી સાંજે બે જૂથો વચ્ચે કોઈક બાબતે બોલાચાલી થઈ હતી અને મામલો ગરમાયો હતો. આ બબાલને જોવા માટે નજીકમાં જ મંડપ મેનેજમેન્ટનું કામ કરી દુકાન ધરાવતા અરવિંદભાઈ પટેલ અને અન્ય લોકો ઘટના સ્થળે જઈને ઊભા રહ્યા હતા. થોડીવાર બાદ બંને જૂથો પૈકી એક જૂથ 4-વ્હીલર ગાડીમાં લાકડા અને તલવાર જેવા ઘાતક હથિયારો લઈને આવ્યા હતા અને જે લોકો ઘટના સ્થળે ઊભા હતા તેઓ ઉપર પણ હુમલો કરી દીધો હતો. તેમજ આજુબાજુની ગાડીઓમાં તોડફોડ તેમજ ઓફિસોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ હુમલામાં અરવિંદભાઈ પટેલને કમરના ભાગે તલવારના ઘા વડે ગંભીર ઈજા થઈ હતી અને તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. બંને જૂથો વચ્ચેની બબાલની માહિતી પોલીસને મળતાની સાથે જ પોલીસ અધિકારીઓનો સ્ટાફ પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ભટાર 4 રસ્તા નજીકની બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં અચાનક આગ લાગી જતા ભાગદોડ મચી ગઈ હતી. આજે સવારે બેંકનું એટીએમ સળગતું જોઈ લોકોએ ફાયરને જાણ કરતા ફાયરના જવાનોએ તાત્કાલિક દોડી આવી આગને કાબૂમાં લીધી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. લોકોને વેરવિખેર કરવા પોલીસે હળવો બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો. જોકે બેંક એટીએમમાં લાગેલી આગમાં હજારો રૂપિયા બળીને ખાખ થઈ ગયા હોવાની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. ફાયરના અધિકારીઓએ જણાવ્યું હતું કે કોલ લગભગ 8:30 વાગ્યાનો હતો. ભટારના ઇન્દ્રપ્રસ્થ શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં આગ લાગી હોવાની જાણ બાદ ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. લોકોની ભીડ વચ્ચે આગને કાબૂમાં લેવામાં ઘણી મુશ્કેલીઓ પડી હતી. જોકે પોલીસ આવી જતા પોલીસે લોકોને વેરવિખેર કરી દીધા હતા, જેને કારણે આગ પર કાબૂ મેળવવામાં સરળતા રહી હતી. વધુમાં ઉમેર્યું હતું કે બેંક એટીએમમાં લાગેલી આગની જ્વાળા કોમ્પ્લેક્સના પહેલા માળ સુધી પહોંચી જતા વેપારીઓ અને એપાર્ટમેન્ટના રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે આગ પર કાબૂ મેળવ્યા બાદ લોકોએ રાહતનો દમ લીધો હતો. જોકે બેંક એટીએમમાં લાગેલી આગમાં હજારો રૂપિયા બળીને ખાખ થઈ ગયા હોવાની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે.
ઉધના દરવાજા ખાતે આવેલ હોમિયોપેથિક દવાખાને માતા સાથે જઈ રહેલા લૂમ્સ કારખાનેદારની માતાના ગળામાંથી 2 અજાણ્યા બાઇક સવારો 22,000ના મતાની ચેન લૂંટી ભાગી છૂટ્યા હતા. ખટોદરા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ સલાબતપુરા સ્થિત ઈચ્છા દોશીની વાડીમાં રહેતા નીરજ હિલાલાલ ગોટાવાલા નવજીવન એસ્ટેટ ખાતે ધીરજ ટેક્સટાઇલના નામથી લૂમ્સ ખાતું ચલાવે છે. મંગળવારે સાંજે નીરજભાઈ તેમની બાઇક પાછળ તેમની માતા જયાબેનને લઈને ઉધના દરવાજા ખાતે આવેલ ખરવરનગરના હોમિયોપેથિક દવાખાને જવા નીકળ્યા હતા. દરમિયાન બાઇક પર સવાર 2 અજાણ્યા યુવકો પૈકીની પાછળ બેસેલા યુવકે તેમની માતાના ગળામાં પહેરેલ 4 તોલાની ચેઇન ઝૂંટવી ભાગી છૂટ્યા હતા. બનાવ થકી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઈ જતા બંને મા દીકરા રોડ ઉપર પટકાયા હતા. જેના પગલે લૂમ્સ કારખાનેદાર નીરજભાઈને શરીરે નાની મોટી ઈજા થવા ઉપરાંત તેમની વૃદ્ધ માતા જયાબેનને માથા અને છાતીના ભાગે મૂંઢ માર લાગતા તેમને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ મામલે નીરજ ગોટાવાળાએ ખટોદરા પોલીસ મથકમાં અજાણ્યા બંને બાઇક સવારો વિરુદ્ધ લૂંટ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. આજથી વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે હજારો પુસ્તકોના જ્ઞાનની સાથે પુસ્તક મેળો શરૂ થયો છે. આ પુસ્તક મેળામાં 5,000 ટાઇટલ્સ સાથે લગભગ 10 લાખ પુસ્તકો મૂકવામાં આવ્યા છે. દેશભરના જુદા જુદા પબ્લિશર્સ પોતાના બેસ્ટ સેલર પુસ્તકો લઈને આવ્યા છે. પુસ્તક મેળાની સાથે બાગાયત હર્બલ મેળો અને ફ્લાવર શો અને શિલ્પગ્રામ મેળાનું પણ આયોજન કરાયું છે. આ પુસ્તક મેળો 29મી જાન્યુઆરી સુધી ચાલશે. પુસ્તક મેળાનું ઉદ્ઘાટન આજે કવિ ભાગ્યેશ ઝાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે ડોમ નંબર 5માં રોજ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરાશે, જેમાં આજે બપોરે પ્રાથમિક વિભાગની ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જ્યારે સાંજે ગીત સંધ્યા અને બેન્ડ અંતાક્ષરી યોજાઈ હતી. 6 દિવસના આ પુસ્તક મેળામાં ચિત્રકામ, તુલસી ક્યારા ડેકોરેશન, કુંડા પેઇન્ટિંગ, દેશભક્તિ આધારિત ડાન્સ સ્પર્ધા, કેનવાસ પેઇન્ટિંગ જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પુસ્તક મેળો ડોમ 1 થી 4 અને 6 થી 8માં છે, જેમાં કુલ 81 સ્ટોલ રખાયા છે. પુસ્તક મેળામાં 20 થી વધારે પબ્લિશર્સ મળી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના 10 લાખ પુસ્તકો મૂકવામાં આવ્યા છે. આ મેળામાં કુલ 5,000 ટાઇટલ છે. 6 દિવસના આ પુસ્તક મેળામાં ચિત્રકામ, તુલસી ક્યારા ડેકોરેશન, કુંડા પેઇન્ટિંગ, દેશભક્તિ આધારિત ડાન્સ સ્પર્ધા, કેનવાસ પેઇન્ટિંગ જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પાલિકા દ્વારા પહેલી વખત મે 2000માં પુસ્તક મેળો યોજવામાં આવ્યો હતો. શહેરમાં પુસ્તક પ્રેમી નાગરિકોની માંગણીને કારણે પાલિકા દર વર્ષે પુસ્તક મેળો યોજે છે. પુસ્તક મેળામાં ચેન્નઈ, દિલ્હી, નાસિક, વડોદરા, રાજકોટ, સુરત સહિત વિવિધ શહેરના વિક્રેતાઓ દ્વારા લાખો પુસ્તકો મૂકવામાં આવે છે. આ ઉદ્ઘાટનમાં મેયર અસ્મિતાબેન શિરોયા, પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ ધારાસભ્ય અને પુસ્તક મેળામાં માણવા આવેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. એક તો આ સુરતની એક બહુ જ સુંદર પ્રણાલિકા છે કે દર વર્ષે આવો રાષ્ટ્રીય પુસ્તક મેળો યોજવામાં આવે છે. આ ખૂબ જ આનંદની વાત છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન જે રીતે રસ લઈને આ મેળાનું આયોજન કરે છે એ ખરેખર પ્રજા અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપકારક છે. ગુજરાતી સાહિત્ય માટે અને જગત આખાના સાહિત્યને સમાજ સમક્ષ રજૂ કરવો એવું અમારું આ ફરજનો ભાગ છે, એવું કોર્પોરેશનનું ચિંતન એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે. તમે જુઓ તો જીવનલક્ષી જે પુસ્તકો છે એની બહુ જ માંગ છે અને એ જરૂરી પણ છે કે જીવનલક્ષી પુસ્તકો ચેતન ભગતના તમે જોઈ શકો છો. આ બાજુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પણ રાષ્ટ્ર નિર્માણને લગતા કેટલાય પુસ્તકો છે. એટલે આ બધું બતાવે છે કે એક પ્રકારની યુવા પેઢીને આપણા વર્તમાન સાહિત્ય સાથે જોડવાનો એક સરસ પ્રયાસ થઈ રહ્યો છે. જે પુસ્તક મેળા અને ફ્લાવર શો દર વખતે જાન્યુઆરી મહિનામાં આયોજન કરવામાં આવે છે. પુસ્તક મેળામાં 81 પુસ્તક સ્ટોલ માટેનું આયોજન થયેલા છે. એટલે આખું સુરતના નાગરિકો માટેનું જે પુસ્તક, ખાસ કરીને જે પુસ્તક પ્રેમિકો છે એ લોકોને વધુમાં વધુ પુસ્તકો એક જગ્યામાં મળી જાય અને વાંચવા માટે તક મળે. સાથે સાથે પુસ્તક એક ગુડ ફ્રેન્ડ, જો મિત્ર કહેવાય છે, એ મુજબ તમામ પ્રકારના જો દુનિયામાં જે પુસ્તક છે અહીંયા મળી જાય એના માટેનું આયોજન છે. એ વાંચે ગુજરાત નિમિત્તે પણ એક આયોજન કરવામાં આવે છે. સાથે લોકોનો એક ફ્લાવર શો, ખાસ કરીને સિટી વિસ્તારમાં ગ્રીનરી અને રિક્રિએશન, એમને પોતે કઈ રીતે પણ એ રીતે ફ્લાવર વગેરે ઉછેરી શકે એના માટેનો એક બેસ્ટ શો પણ અહીંયા અરેન્જ કરવામાં આવે છે. ફોરેસ્ટ ખાતા તરફથી પણ એક ઇન્ટરેક્ટિવ આખું ડોમ મૂકવામાં આવ્યું છે. એમાં ફોરેસ્ટ કન્ઝર્વેશન અને એનિમલ વાઇલ્ડ લાઈફની બાબતે પણ દર્શાવવામાં આવે છે.
કાપોદ્રા 4 રસ્તા ખાતે રહેતા એક આધેડને જમાઈ અને તેની સાસુએ મળી ₹17,20,000નો ચૂનો ચોપડ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પૈસાની જરૂર હોવાને કારણે આરોપીએ ભોગ બનનારને વ્યાજે પૈસા આપવાની સાથે તેના મકાન ઉપર લાખો રૂપિયાની લોન લઈ લીધી હતી. કાપોદ્રા 4 રસ્તા સ્થિત આદર્શનગરમાં ઉપેન્દ્ર નાગજીભાઈ બુંદેલિયા પોતાના પરિવાર સાથે રહે છે અને ફેબ્રિકેશનના ધંધા સાથે સંકળાયેલા છે. ઉપેન્દ્રએ તેના પાર્ટનર સંજયભાઈને 3.5 લાખ રૂપિયા આપવાના હતા, જેને લઈ વરાછા સ્થિત શક્તિ વિજય સોસાયટીમાં રહેતો અને મની લોન્ડરિંગના ધંધા સાથે સંકળાયેલા હિતેશ મનસુખ ધંધુકિયા પાસે 4.5% વ્યાજે 3.5 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ ઠગ હિતેશે ઉપેન્દ્રને વ્યાજ સહિત 5 લાખ રૂપિયાની માંગ કરી હતી. જોકે પૈસા ન હોવાના કારણે ઠગે ઉપેન્દ્રભાઈના મકાનના અલગ અલગ 2 દસ્તાવેજ બનાવી એસ્પાયર્ડ હોમ્સ ફાઇનાન્સ કંપનીમાંથી ₹20,70,000ની લોન લઈ લીધી હતી અને પોતાની સાસુ લાભુબેનની મદદથી ઉપેન્દ્રભાઈ પાસે લેવાના નીકળતા 3.5 લાખ રૂપિયા લઈ લીધા હતા. છતાં પણ બાકીના ₹17,20,000 આપતા ન હતા, જેના કારણે ઉપેન્દ્રભાઈએ વરાછા પોલીસ મથકનું શરણું લીધું હતું. પોલીસે ઉપેન્દ્રભાઈની ફરિયાદના આધારે સાસુ અને તેના જમાઈ વિરુદ્ધ મની લોન્ડરિંગનો ગુનો નોંધી હિતેશ ધંધુકિયાની ધરપકડ કરી છે. આજે મકાન ફ્લેટ પ્લોટના દસ્તાવેજ માટે લોકો દોડાદોડ કરતા હોય છે અને તે કાગળ પર રજૂ થતો હોય છે. જ્યારે આજે સુરતની દસ્તાવેજ ઓફિસમાં શહેરના એક એડવોકેટ દ્વારા તાળપત્ર પર મિલકતોનો વેચાણ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો હતો. આ દસ્તાવેજ રજૂ કરાતા ઓફિસના સૌ કોઈ નવાઈ પામી ગયા હતા. જ્યારે તાળપત્ર પર થયેલો આ દસ્તાવેજ સામાન્ય પેપર પર થતા દસ્તાવેજ જેવો જ છે અને રજૂ કરાયેલો આ પ્રથમ દસ્તાવેજ છે જે તાળપત્ર પર છે. 2015માં સુરતમાં યોજાયેલા એક્ઝિબિશન દરમિયાન એડવોકેટ અરુણ લાહોટીનો ભેટો ઓડિશાવાસી હસ્તકલાના જાણકાર સાથે થયો હતો, જે બાદ અરુણ લાહોટીએ 8 મહિનાની મહેનતને અંતે ઓડિશા ખાતે આ તાળપત્રનો દસ્તાવેજ તૈયાર કરાવ્યો હતો. આ દસ્તાવેજ 10 પેજનો છે, જ્યારે એડવોકેટ અરુણ લાહોટીએ જણાવ્યું હતું કે આ દસ્તાવેજ જેમનો છે તેમને બતાવવા એન્ટિક દસ્તાવેજને કારણે આવકાર્યો હતો. આ દસ્તાવેજ લગભગ 600 વર્ષ સુધી ટકી શકશે તેમજ આ પ્રકારનો પ્રથમ દસ્તાવેજ હોવાથી લિમ્કા બુક ઓફ રેકોર્ડ જેવા તેમજ ગિનીસ બુકમાં પણ નામ નોંધવામાં આવશે. पाम लिपि पर दस्तावेज એટલે તાળપત્ર ખુદાઈ જેको हिंदी में कहते हैं. આ દસ્તાવેજની ખાસ વાત એવી છે કે ભારતીય સંસ્કૃતિમાં જે સ્ટાર્ટિંગમાં આદિમાનવ ચાલતા હતા ત્યારે એ લોકો એકબીજાના સંપર્કમાં રહેવા માટે તાળપત્ર ખુદાઈનો ઇસ્તેમાલ કરતા હતા. આ તામ્રપત્ર પર જે દસ્તાવેજ લખાયો છે આ દસ્તાવેજ 600 વર્ષ સુધી અત્યારે જે શોધકર્તાઓ છે એની આ રિસર્ચ છે કે આ 600 વર્ષ સુધી આ દસ્તાવેજને કંઈ પણ નહીં થાય, ભલે તમે કયા પણ મોસમમાં બહાર રાખો, ગમે ત્યાં રાખો. તો આ એની વિશેષતા છે. અને હવે આ પ્રિન્ટ મીડિયા આવી ગઈ, ટેકનોલોજી આવી ગઈ, કમ્પ્યુટર આવી ગઈ, આવા યુગમાં આવી સંસ્કૃતિને જે ભારતીય સંસ્કૃતિ કહેવાય, કલા કહેવાય, આ કલાને ઉજાગર રાખવા માટે, એને લોકો તક પહોંચાડવા માટે અને જે આ તૈયાર કરે છે એ ઓડિશાના કારીગરો છે. એક શ્રી દાસ સાહેબ છે જે આપણે સુરતના એક્ઝિબિશનમાં આવેલા 2015 ડિસેમ્બરમાં ત્યારે મને મળેલા હતા અને મેં એમની પાસે આ ધર્મગ્રંથોમાં જોયેલું. ત્યાંથી મને આઈડિયા આવી કે ભાઈ આ જ્યારે ધર્મગ્રંથોમાં છે વસ્તુ મ્યુઝિયમમાં રખાય છે એવી વસ્તુ છે, તેને શા માટે આપણે લોકો તક પહોંચાય. તેનો આ રસ્તો છે કે ભાઈ લોકો જ્યારે મિલકતના દસ્તાવેજો કરે છે તો આવા દસ્તાવેજ એક પ્રોપર્ટી ખરીદવી અત્યારના યુગમાં એવું છે કે ભાઈ બહુ મોટી વસ્તુ છે, તો એવી વસ્તુમાં આ તામ્રપત્ર પર લખાય જે વર્ષો વર્ષ એની પાસે રહે એમને એના માટે અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું. હવે અને પછી કાયદાની પ્રોસેસ આવે તો હું એઝ એન એડવોકેટ કાયદા પ્રમાણે આ સ્કેન થઈ શકે, સબ રજિસ્ટ્રારની પ્રોસેસ પૂરી થઈ શકે એટલે મેં સબ રજિસ્ટ્રારથી સંપર્ક કરેલો, એમને બધું બતાવેલું. એને કીધું ના કાયદા મુજબ આપણે સ્કેન થઈ શકે છે અને કરી શકીએ છીએ, તો આપણે એને કાયદા મુજબ જ કરવું હતું, એના લીધે આપણે કર્યું. GR પટેલ, નોંધણી નિરીક્ષક, સુરત. આ દસ્તાવેજ એક આખા જે રેગ્યુલર દસ્તાવેજો થાય છે એ એનાથી અલગ જ એક તામ્રપત્ર ઉપર હસ્તલિખિત દસ્તાવેજ છે અને એ એક અજાયબી જ છે અમારા માટે. અને અમારા માટે આ એક પ્રથમ અમારો અનુભવ છે કે આવો એક દસ્તાવેજ અમારી કચેરીમાં રજૂ થયો છે. વિક્રય દસ્તાવેજ છે, વિક્રય દસ્તાવેજ એટલે વેચાણ દસ્તાવેજ છે, એક મિલકતના વેચાણનો દસ્તાવેજ છે. આ કાયદા જે રેગ્યુલર જે દસ્તાવેજ થાય છે એ પ્રમાણે જ આની વેલિડ એટલો જ વેલિડ દસ્તાવેજ છે અને આની કાર્યવાહી પણ જે રીતે અમે જે કાર્યવાહી કરીએ છીએ, જે હસ્તલિખિત જે દસ્તાવેજ આવે છે પેપર્સ ઉપર એ પ્રમાણે જ આની અમે કાર્યવાહી કરીશું. હા, ડિફરન્ટ છે. આ એક તામ્રપત્ર છે જે રૂટિન અમારા જે લેઝર પેપર પર દસ્તાવેજ આવે છે હસ્તલિખિત, આ એક દસ્તાવેજ તામ્રપત્ર ઉપર છે એટલે એક આખું અલગ જ એનો અમારા માટે એક અનુભવ છે. નજદીક રાખો.
સગ્રામપુરા સ્થિત હનુમાન શેરીમાં રહેતા એક વિદ્યાર્થીનો ₹21,000ની કિંમતના 3 મોબાઈલ ચોરી કરી ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સગ્રામપુરાના હનુમાન શેરી સ્થિત પ્રેમચંદ એપાર્ટમેન્ટમાં કિશન હર્ષદભાઈ મહેતા પોતાના પરિવાર સાથે રહે છે અને કોલેજમાં અભ્યાસ કરે છે. કિશન મહેતા પોતાના મિત્ર કેવલ પટેલની વેસ્પા મોપેડ પર અઠવા લાઇન સ્થિત SMC પાર્ટી પ્લોટમાં એક પ્રોગ્રામમાં હાજરી આપવા ગયા હતા. દરમિયાન કિશને પ્રોગ્રામમાં ભીડભાડ હોવાને કારણે કોઈ મોબાઈલ ચોરી લેશે તેવા વહેમથી પોતાના ₹21,000ની કિંમતના 3 મોબાઈલ ફોન વેસ્પાની ડિક્કીમાં મૂકીને ગયો હતો. દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઈસમ મોપેડ ગાડીની ડિક્કીમાં મૂકેલા મોબાઈલ ફોન ચોરી કરી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે કિશને ઉમરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બોલિવૂડની ફિલ્મ રઈસ આજથી સિનેમાઘરોમાં પ્રદર્શિત થઈ રહી છે. ત્યારે રાષ્ટ્રીય સેના દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં શાહરૂખની રઈસ ફિલ્મનો વિરોધ કરવાની સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. શાહરૂખને રાષ્ટ્ર વિરોધી ગણીને આ ફિલ્મ ન જોવાની પોસ્ટરમાં લોકોને સલાહ આપવામાં આવી છે. રઈસ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન શાહરૂખ સાથે લીડ રોલમાં હોવાથી આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. રઈસ ફિલ્મના વિરોધ સાથે પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે દેશ વિરોધી માનસિકતા ધરાવતા શાહરૂખની જાહેરાતવાળા પ્રોડક્ટ પણ ખરીદવાનું બંધ કરી દો. જોકે વિરોધ વચ્ચે આજે શહેરમાં ફિલ્મ રિલીઝ થઈ રહી છે. અગાઉ શાહરૂખ ખાન રઈસ ફિલ્મના પ્રમોશન માટે ઓગસ્ટ ક્રાંતિમાં મુંબઈથી દિલ્હી સુધીની સફર કરી હતી. જેમાં 23 જાન્યુઆરીના રોજ સુરત રેલવે સ્ટેશન પર ઓગસ્ટ ક્રાંતિ આવી પહોંચી ત્યારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને શાહરૂખ હાય હાયના નારા લગાવ્યા હતા. સગ્રામપુરા નવસારી બજારમાંથી મોબાઈલ અને વાહન ચોરી કરતા 2 ચોરને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન પોલીસે સગ્રામપુરા નવસારી બજાર ખાતેથી 2 ચોરને ઝડપી પાડ્યા હતા. પોલીસે મોહમ્મદ સલમાન ઘાસવાલા અરમાન પઠાણની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી એક મોબાઈલ કબજે મેળવ્યો હતો. જ્યારે પોલીસે કરેલી પૂછપરછ દરમિયાન અડાજણ વિસ્તારમાંથી વાહન ચોરીની કબૂલાત કરી હતી. હાલ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે. સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે ભેસ્તાન BRTS વર્કશોપની સામે કોમ્યુનિટી હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારના પારદર્શક સંવેદનશીલ વહીવટતંત્રને વેગવંતુ બનાવવા તેમજ લોકોના વિવિધ પ્રશ્નોનો ઝડપી નિકાલ આવે તે માટે પાલિકા દર પખવાડિયે વિવિધ ઝોનમાં સેવા સેતુનું આયોજન કરે છે. આજે ભેસ્તાન BRTS વર્કશોપની સામે કોમ્યુનિટી હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મેયર, ધારાસભ્યો, સ્થાનિક કોર્પોરેટરો, મ્યુનિસિપલ પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ પાલિકાને વિવિધ વેરાને લગતા મા વાત્સલ્ય કાર્ડને આવકનો દાખલો, નોન ક્રિમિલિયર દાખલા વગેરેની માહિતી મેળવી હતી. इस कार्यक्रम का पूरा लाभ लें इसमें प्रमाणपत्र एनायत કરવા માટે વિનંતી કરું છું શ્રી ગિરજાશંકર મિશ્રા સાહેબને. ત્યાં ડોક્ટર M નાગરાજન સાહેબને અને હું વિનંતી કરું છું શ્રીમતી પૂર્ણિમા સાહેબ મરાઠી એમના હસ્તે આપ સિનિયર સિટીઝન વાનખેડી સાહેબના હસ્તે આપ પ્રમાણપત્ર મેળવો. સંજીવભાઈ સુમુલડેરી રોડ સ્થિત સુરત એજ્યુકેશન સોસાયટીએ સંચાલિત IC ગાંધી હાઈસ્કૂલને 50 વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં આજે શાળામાં ગોલ્ડન જુબલીની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં શાળામાં ભણી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવનાર છે. જ્યારે વર્ષો પહેલા ભણી ગયેલા વિદ્યાર્થીઓએ શાળામાં એકત્ર થઈ પોતાની યાદો તાજા કરી શકશે. આ 50 વર્ષની ઉજવણીને લઈ થનાર કાર્યક્રમની આગામી તારીખ 26મી ફેબ્રુઆરીના રોજ યોજનાર છે. જેમાં સહભાગી થવા ફરી પોતાની સ્કૂલ લાઈફ યાદ કરવા માટે IC ગાંધી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશનથી નોંધણી કરાવી શકશે. છેલ્લી તારીખ 10મી ફેબ્રુઆરી પહેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ IC ગાંધી goldenjubilee.com પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને શાળાની ગોલ્ડન જુબલીમાં સામેલ થઈ શકશે. સુરત એજ્યુકેશન સોસાયટીના અધ્યસ્થાપક સ્વર્ગસ્થ શ્રી શંભુદાદાના એક વિચાર બીજથી અને શાંતિનિકેતન સોસાયટીના
માત્ર ₹1 ટોકનથી ભૂમિદાન મળેલ અને 75,000 રૂપિયાના તે સમયના માતબરદાનથી શેઠ શ્રી ઈશ્વરલાલ ચુનીલાલ ગાંધી, જેના નામથી આ શાળા કાર્યરત છે, અને 13/6/1966 એટલે કે આજથી 50 વર્ષો પહેલાં સુમલ ડેરી રોડ સ્થિત જેટલી પણ શાળાઓ હતી તેની સામે આ એક વિશાળ શાળા ભવનનું નિર્માણ થયું. આજ દિન સુધીમાં 37,292 વિદ્યાર્થીઓ પાસ થઈ પાયાની ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરી સમાજના વિવિધ સ્થાનોને શોભાવી રહ્યા છે. આ સૌ વિદ્યાર્થીઓની એક તત્પરતા મેં જોઈ કે 50 વર્ષોની ઉજવણી કરવી હોય તો કંઈક આ સફરમાં ભાગીદાર બનેલા આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પણ સામેલગીરી, એ લોકોની સહભાગીદારી જરૂરી છે. અને મારા આ વિચારને એ લોકોએ તરત જ સમર્થન આપી અને આ કાર્યક્રમ આયોજિત કરવા માટે કટિબદ્ધ બન્યા. એટલે અમારો કાર્યક્રમ છે ભૂતપૂર્વ શિક્ષક વિદ્યાર્થી સ્નેહ મિલન સમારોહ, જેનું આયોજન અમે આગામી ફેબ્રુઆરી માસમાં કરી રહ્યા છીએ. અને શાળાની આ જ સુવર્ણ આભાને સમાજ સુધી પ્રસરવા માટે અમે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. વર્તમાન વિદ્યાર્થીઓને અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી પ્રેરણા મળે, જેઓ ઉચ્ચ વ્યાવસાયિક કારકિર્દીના ક્ષેત્રે પોતાનું સ્થાન ધરાવે છે તેવા વિદ્યાર્થીઓ અને તેઓના મિત્રો આ એક જ પ્લેટફોર્મ પર આવે. માતૃ સંસ્થા સાથેના તેમના જે સંબંધો છે એને ફરીથી એક સેતુ દ્વારા એક નવું ફ્લેવર આપે અને વિદ્યાર્થીઓના સંસ્મરણોને તાજા કરવા, વાગોળવા માટે અમે આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું છે. હાલ સમય છે એક વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્યની દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. સરકાર દ્વારા 120 નાગરિકોને પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત. વિરાટ કોહલી અને સાક્ષી મલિકને પદ્મશ્રી. સ્માર્ટફોન પર સબસિડી અને ડિજિટલ પેમેન્ટ પર વીમો આપવાના સરકારને મળ્યા સૂચનો. સુધારેલો આવકવેરો કાયદો સખત હોવાની સાથે દુરુપયોગ થવાની શક્યતા વધારે નિષ્ણાંતો. જમ્મુ કાશ્મીરના હિમસ્ખલનથી એક આર્મી ઓફિસર સહિત 8 જવાનને બચાવી લેવાયા. અને મોદી અબુધાબીના ક્રાઉન પ્રિન્સ વચ્ચે ગાર્ડનમાં ચર્ચા. બંને દેશો વચ્ચે 14 કરાર થયા. આ તમામ સમાચારો વિગતે જોઈશું. એ પહેલા લઈએ એક વિરામ. વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે. સરકાર દ્વારા બુધવારે 2017ના પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પદ્મશ્રીનું સન્માન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગાયક કૈલાશ ખેર અને અનુરાધા પોંડવાલને પણ પદ્મશ્રી આપવામાં આવ્યા છે. ઉપરાંત સાહિત્યકાર અલી અહેમદ, સંગીતકાર TN મૂર્તિ, દીપા કર્માકર, સાક્ષી મલિક, હિન્દી લેખક નરેન્દ્ર કોહલી, શેફ સંજીવ કપૂર સહિતના આ નામોનો સમાવેશ થઈ રહ્યો છે. એવોર્ડ સિલેક્શન કમિટીના એક અધિકારીના કહેવા પ્રમાણે લગભગ 120 નાગરિકોને આ વર્ષે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવશે, જેમાંથી 50% નામો એવા હશે જેઓ કોઈ પણ પ્રસિદ્ધિથી આશા વગર કામ કરે છે અને નાગરિકોની વચ્ચે કામ કરે છે. પદ્મશ્રેણીના પુરસ્કારોમાં પદ્મશ્રી, પદ્મ વિભૂષણ અને પદ્મ વિભૂષણનો સમાવેશ થાય છે, જ્યારે ભારત રત્ન સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ વર્ષે કોઈને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવે તેવી શક્યતા નહીવત છે. ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવેલ વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનોની કમિટી PM મોદીને પોતાનો અહેવાલ સોંપ્યો છે.
આ અહેવાલમાં સમિતિએ જે લોકો કર મર્યાદા બહાર આવે છે તેવા નાના દુકાનદાર અને નોકરિયાત લોકોને સ્માર્ટફોનની ખરીદી પર ₹1000ની સબસિડી આપવાની સલાહ અપાઈ છે. તેમજ સમિતિએ બેંકોમાંથી ₹50,000થી વધુના રોકડ ઉપાડ અને લેવડ દેવડ પર ટેક્સ લગાવવાની પણ ભલામણ કરી છે. સમિતિના અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ ગઈકાલે દિલ્હી ખાતે પીએમ મોદીએ અહેવાલ સોંપ્યો હતો, જેમાં બધા જ સરકારી વિભાગોમાં ડિજિટલ પેમેન્ટ કરવા પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટને રદ કરવા અથવા તો શક્ય તેટલું ઓછું કરવા પર ભાર દેવામાં આવ્યો છે. ઉપરાંત બધા જ મોટા વ્યવહારમાં રોકડની લેવડ દેવડ માટેની સીમા નક્કી કરવા પણ સૂચન કરાયું છે. દુકાનદારોને ડિજિટલ પેમેન્ટ તરફ વાળવા માટે સંભવિત કરોમાં રાહત દેવા ઉપરાંત ડિજિટલ લેવડ દેવડ કરનાર દુકાનદાર પર પાછળની કોઈ તારીખથી ટેક્સ ન વસૂલવા પણ જણાવાયું હતું. સમિતિના અહેવાલમાં જણાવ્યા મુજબ આધાર, પે અને બાયોમેટ્રિક સેન્સરની ખરીદી માટે બધા જ દુકાનદારોને 50% સબસિડી આપવી જોઈએ. તેમજ બધી જ પેમેન્ટ બેંક તથા બેન્કિંગ કોર્સપોન્ડને આઈપીએસ સિસ્ટમ સાથે ઇન્ટરઓપરેબલ કરવી જોઈએ. ઉપરાંત દેશની 1,54,000 પોસ્ટ ઓફિસને પણ ઇન્ટરઓપરેબલ આધારિત માઇક્રો એટીએમ તરીકે વિકસાવવી જોઈએ. તેમજ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન તથા લોકોના પૈસાની સુરક્ષા માટે દરેક ડિજિટલ લેવડ દેવડને વીમાથી સુરક્ષિત કરવી જોઈએ. નોટબંધીને કારણે સર્જાયેલી નાણાકીય અસ્થિરતા હવે ધીમે ધીમે કાબૂમાં આવવા લાગી છે અને ઇન્કમ ટેક્સ ઓફિસરો ગુપ્ત સંપત્તિની તપાસમાં લાગી ગયા છે. આ સ્થિતિમાં ઇન્કમ ટેક્સ પ્રેક્ટિશનર્સ અને સિનિયર ટેક્સ ઓફિસરોએ ચિંતા સતાવી રહી છે કે નવા ઇન્કમ ટેક્સ કાયદાને કેટલો કડક રીતે લાગુ કરવામાં આવશે. ઇન્કમ ટેક્સ ઓફિસરોના મતે નવા કાયદા હેઠળ મિત્રો પાસેથી ઉધાર લીધેલા પૈસા, વારસામાં મળેલી જ્વેલરી, ગિફ્ટ, નાના ધંધાર્થીઓને મળેલી મૂડી, દીકરીના લગ્નમાં થયેલ ખર્ચ સહિતના તમામ ખર્ચાઓના હિસાબ માંગી શકે છે. અને આ સ્થિતિમાં સંતોષકારક જવાબ નહીં મળવા પર ટેક્સ ઓફિસરો પ્રમાણમાં ઘણો વધારો ટેક્સ વસૂલી શકે છે. એક સિનિયર ટેક્સ ઓફિસરના જણાવ્યા અનુસાર નવા ઇન્કમ ટેક્સ એક્ટમાં એક કડક જોગવાઈ છે, જેના કારણે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને બ્લેક મની પર ટેક્સ વસૂલવામાં ઘણી મદદ મળશે, પરંતુ તેની સાથે જ તેનો દુરુપયોગ થવાની પણ આશંકા રહેલી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક કેસમાં જરૂરી પુરાવો રજૂ થઈ શકતા નથી. તેવા કેસમાં આકારણી ઓફિસર લોનના મામલે લોન આપનાર વ્યક્તિની આર્થિક ક્ષમતા પર સવાલ ઉઠાવી શકે છે. આ ઉપરાંત ફેમિલી જ્વેલરી પર અનએક્સપેન્ડેબલ ઇન્વેસ્ટમેન્ટ કરાર પણ આપી શકે છે. જોકે ડોમોનેટાઇઝેશન પછી ટેક્સ ઓફિસરોને પણ ટેક્સ અથવા પેનલ્ટી લગાવવામાં કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી મોકલવામાં આવી રહેલી નોટિસ અને સર્ચ ઓપરેશનને કારણે લોકોના મનમાં આ કાયદાનો દુરુપયોગ થવાનો ડર બેસી ગયો છે. જમ્મુ કાશ્મીરના સોનમર્ગ સ્થિત આર્મી કેમ્પ બુધવારે હિમસ્ખલનના ઝપટમાં આવી ગયો હતો. જગ્યા શ્રીનગરથી 80 કિલોમીટર દૂર છે. આ ઘટનામાં એક આર્મી મેજર શહીદ થયા છે, જ્યારે 8 જવાનને બચાવી લેવાયા છે. બીજી તરફ બાંદીપોરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં હિમસ્ખલનને કારણે 4 લોકો દટાઈ જવાના કારણે મોત નિપજ્યા છે. મૃતકો એક જ પરિવારના સભ્યો છે. હાલ રાહત બચાવ કાર્ય ચાલુ છે. હવામાન વધુને વધુ ખરાબ થઈ રહ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા થોડા દિવસોથી બરફવર્ષા થઈ રહી છે. પરિણામે અહીંયાના વિવિધ વિસ્તારોમાં બરફવર્ષાનો આનંદ લેવા પ્રવાસીઓ આવી રહ્યા છે. દરમિયાન આજે બાંદીપુરા જિલ્લાના ગુરેજ સેક્ટરમાં હિમસ્ખલન થવાથી એક જ પરિવારના 4 લોકોના દટાઈ જવાને કારણે મોત થયા છે. ઉપરાંત સોનમર્ગમાં હિમસ્ખલનથી સોનમર્ગમાં સેનાનો એક જવાન શહીદ થયો છે. આ વિસ્તારમાં બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ સતત ખરાબ થઈ રહેલા હવામાનને કારણે તેમાં વિઘ્ન આવી રહ્યું છે. જોકે ગઈકાલે થયેલી હિમવર્ષા બાદ કાશ્મીરમાં તંત્ર દ્વારા હિમસ્ખલનની ચેતવણી આપવામાં આવી હતી. ઉપરાંત પર્વત પર રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સલાહ અપાઈ છે. અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ અને નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસના ગાર્ડનમાં ફરતા ફરતા મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી. ત્યારબાદ બંને દેશોના પ્રતિનિધિ મંડળની ચર્ચા થઈ હતી અને 14 એગ્રીમેન્ટ્સ પર મંજૂરીની મહોર લાગી હતી. અંતે તેઓએ સંયુક્ત નિવેદન આપ્યું હતું. નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચેની મિત્રતા ગાઢ થતા કટ્ટરવાદ અને હિંસા સામે મજબૂતાઈથી લડી શકવાની વાત કરી હતી. મહત્વપૂર્ણ છે કે 68 રિપબ્લિક ડે પરેડમાં મુખ્ય મહેમાન તરીકે સામેલ થવા અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને યુએ આર્મ્ડ ફોર્સિસના ડેપ્યુટી કમાન્ડર શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહવાન મંગળવારે સાંજે દિલ્હી પહોંચ્યા હતા. મોદીએ પોતાના નિવેદનમાં કહ્યું કે ઓગસ્ટ 2015માં અને ફેબ્રુઆરી 2016માં અમારી બંને વચ્ચે થયેલી સુખદ મિટિંગો મને યાદ કરતા ગર્વ થાય છે. અમારા બંને વચ્ચે વિવિધ વિષયો પર ચર્ચા થઈ. યુએ મહત્વપૂર્ણ પાર્ટનર હોવા ઉપરાંત મિત્ર દેશ પણ છે. ભારતના વિકાસ ગાથામાં મહત્વપૂર્ણ ભાગીદાર બનવા બદલ અમે આભારી છીએ.
યુએ દ્વારા ભારતમાં ઇન્ફ્રા પ્રોજેક્ટને રોકાણ કરવામાં રસ દાખવતા અમે તેને આવકારીએ છીએ. મહત્વપૂર્ણ છે કે 2015માં મોદીના યુએ પ્રવાસ પર બંને દેશો વચ્ચે અનેક કરાર થયા હતા, જેમાં હવાલા વેપાર રોકવા અને માહિતીનું આદાન પ્રદાન કરવાના કરાર થયા હતા. 34 વર્ષ બાદ ભારતના કોઈ વડાપ્રધાને યુએનો પ્રવાસ કર્યો હતો. તેને માટે ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધી દાઉદ ઇબ્રાહિમની સામે કાર્યવાહીની દિશામાં મોટું પગલું ભરવામાં આવ્યું હતું. ત્યારબાદ અહેવાલ આવ્યા હતા કે યુએ સરકારે દાઉદની 15,000 કરોડની પ્રોપર્ટી જપ્ત કરી લીધી હતી. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. સુરતને વૈશ્વિક કક્ષાનું સ્માર્ટ સિટી બનાવવાના લક્ષ્ય સાથે ₹5,638 કરોડનું બજેટ રજૂ. વરાછાના મિની બજારમાં 2 ડાયમંડ વેપારીઓ સાથે ₹2.10 કરોડની ઠગાઈ. ભાઠેનામાં તપેલા ડાઈંગના મુદ્દે 2 કોમ વચ્ચે તલવારો ઉછળી. ભટાર 4 રસ્તા પર એટીએમમાં ભીષણ આગથી ભાગદોડ, હજારો રૂપિયા બળીને ખાખ. પુત્ર સાથે બાઇક પર બેસી દવા લેવા જતી વૃદ્ધાના ગળામાંથી 4 તોલાની ચેનની લૂંટ. અને 10 લાખ પુસ્તકો સાથે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે પુસ્તક મેળાનો પ્રારંભ. તો આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.